નમસ્કાર મિત્રો, આપણે આજે MS ઓફિસ વર્ડ 2003નો પરિચય લઈએ. MS ઓફિસ 2003માં સૌપ્રથમ આપણે ફાઇલ મેનુ વિશે જાણીશું. જે સૌ પહેલું જોઈ છે ફાઇલ મેનુ, જેમાં પહેલું મેનુ છે ન્યૂ પર ક્લિક કરવાથી નવું પેજ ખુલે છે, નવું વર્ડ ડોક્યુમેન્ટ ખુલે છે, જે અહીંયા ઓલરેડી ખુલેલું જ છે. બીજું છે ઓપન. આપણે અગાઉ બનાવેલી ફાઇલો જો ખોલવી હોય તો ઓપન મેનુનો યુઝ થાય છે. કંટ્રોલ ઓ દબાવવાથી પણ તે ખુલે છે. ક્લોઝ, આ પેજને ક્લોઝ કરવા માટે ક્લોઝ યુઝ થાય છે. અને એક્ઝિટ આપવાથી MS વર્ડ 2003માંથી એક્ઝિટ થઈ જશો. એટલે ક્લોઝ અને એક્ઝિટમાં બંનેમાં ડિફરન્સ છે. ક્લોઝથી ફક્ત આ જ પેજ ક્લોઝ થશે, આ જ ડોક્યુમેન્ટ ક્લોઝ થશે, જ્યારે એક્ઝિટથી આખું વર્ડ બંધ થઈ જશે. પછી સેવ છે, સેવથી કરંટ ડોક્યુમેન્ટમાં લખેલું લખાણ સેવ થશે. અને સેવ એઝ કરવાથી નવી વર્ડ ફાઇલ બનશે. સેવ એઝ વેબ પેજ કરવાથી તે વેબસાઇટ ઉપર અપલોડ કરવા માટેની MHT ફાઇલ બનશે, જે છે MHT ફાઇલ. પછી ફાઇલ સર્ચ કરવા માટેનું મેનુ છે અને પરમિશન માટેનું મેનુ છે. પછી વેબ પેજ પ્રિવ્યૂ માટેનું છે, પેજ સેટઅપ માટેનું મેનુ છે, જ્યાંથી આપણે લેન્ડસ્કેપ, પોર્ટ્રેટ, પેજની સાઇઝ વગેરે સેટ કરી શકીએ છીએ. પછી પ્રિન્ટ પ્રિવ્યૂ છે, જે કંઈક આ પ્રકારનું દેખાશે. અને પ્રિન્ટ છે, જ્યારે ડોક્યુમેન્ટ તૈયાર થઈ જઈને ડાયરેક્ટ પ્રિન્ટ કરવા માટે તમે કંટ્રોલ P નો પણ યુઝ કરી શકો છો. સેન્ડ ટુ, ડોક્યુમેન્ટને ડાયરેક્ટ મેલ થ્રુ મોકલવા માટે સેન્ડ ટુ મેનુનો પણ યુઝ કરી શકો છો. તો આ જુદા જુદા ટાઈપ છે. પ્રોપર્ટીઝ છે. પ્રોપર્ટીઝમાં ડોક્યુમેન્ટનું ટાઇટલ, સબ્જેક્ટ, ઓથરનું નામ વગેરે જેવા ફિલ્ડ છે. આ બહુ કંઈ જરૂરી નથી ફિલઅપ કરવું છે. તો આ હતું ફાઇલ મેનુ. આપણે જોયું